તમે જલ્દીથી જાઓ અને એને મારીને કેનાલમાં નાખી દો. મમ્મી પપ્પાના જયા પછી બધી પ્રોપર્ટી એના નામે છે તે હવે હું મારી કરાવીને અમારું કામ ઓળખાણ આપવાનું નથી, અમારું કામ મર્ડર કરવાનું છે. હવે કામ માટે તો બહુ જગ્યાએ ફરે પણ ચોય મેળ નહીં પડતો. તે આજે એક જગ્યાએ જવાનું હતું તોય ના મેળ પડે. ખેતરમાં એક મજૂરનું કામ છે. હા હું કાલથી આવી જઈશ તો હું નહીં કરું. આ બધી ઝાડ આપણી જ છે. કાંઈ કશું કામ કરવાનું નથી. એ ગાય ભેંસો ના આવે એટલે તારે હાચવવાનું છે. સારું સર. અને એક છોકરો બતાવું. મારો પક્કો બેબન છે. હા આને તો અકળાવવાની મજા આવી જશે. હવે તો હું તને જોઈ લઈશ. મોટી ભૂલ કાં તો આપણા સાહેબનો ભાઈ હતો. જે હે જોઈ જો હશે. ભાઈ આપણા ખેતરમાં ગોપી મને માર્યો. ચાલ ભાઈ આને જ મને માર્યો તો. શા માટે મારે? મને નથી ખબર કે તમારો ભાઈ છે. માટે મારે મને નથી ખબર કે તમારો ભાઈ છે. શા માટે? એ આ ભાઈને હેરાન કરતું એટલા તમારે માટે તમે પોતાને લાફો માર્યો ને. ભાઈ રોકો તમારો. હું કોઈના ખોટા કામમાં સાથ નહીં આપતો. અરે આ નાનકા તું. ભાઈ આજથી હું તમારી સાથે જ રહીશ. કેમ કે તુષાર જો મગજ મારી થઈ ગઈ. એ તુષારને મળવું જ છે અને આપણા જમીનનો ભાગ લઈ જ લેવો છે. ચલ આય બોલા બેસ. હવે હું બેહવા માટે નહીં આ મારી જમીનનો ભાગ લેવા માટે. ત્યાં તું સારું કામ નહીં કરે તો લગન હું તને જમીનનો ભાગ નહીં આપી. હવે તો તારું મર્ડર કરી દઈશ અને જમીન માં નોમી કરી દઈશ. કેમ સારા જો દેખ આ સગા ભાઈઓ મને મારવાની ધમકી આપીને ગયા છે. આપણા માણસ જ છે. આજે તુષારને મારી જ કાઢવાનો છે. ચાલો પ્રેમથી કશું જમીન માં નોમી કરી દે. આજે નહીં થાય ને કાલે નહીં થાય તારા નામે જમીન. નિકોલ આ તુષારના કહેવાથી તું આ બચી ગયો છે. સોરી માફ કરજો અમારી ભૂલ થઈ છે. સોરી તુષાર ભાઈ. ચાલશે.